તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે પૌષી પૂર્ણિમાનો દિવસ પ્રથમ ડૂબકી સાથે મહાકુંભની શરૂઆત થઈ। હર હર ગંગેના નાદ સાથે અહીંયા ભક્તો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં એ શાહી સ્નાન, કારણ કે આજે પૌષી પૂર્ણિમા છે ને આજના દિવસનું સ્નાન અતિ મહત્વનું ગણાય છે, તેનો વિશેષ મહિમા રહેલો છે, તેના માટે મોટી સંખ્યામાં લોકો જે છે તે સંગમ પર સ્નાન કરવા માટે આવી રહ્યા છે। અહીંયા બલુઆ ઘાટ પાસે અહીંયાથી હોડીમાં બેસીને સંગમ તટે છે। અત્યારે ક્યાંય તમે દૂર દૂર સુધી કશું જોઈ નથી શકતા, વિઝિબિલિટી ઓલમોસ્ટ ઝીરો છે, પરંતુ તેમ છતાં શ્રદ્ધાળુઓનો જે જમાવડો છે તે ઓછો નથી થઈ રહ્યો અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે અને સ્નાન નો લાહવો જે છે તે લેતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત પ્રશાસન દ્વારા બંદોબસ્ત પણ સારો એવો કરવામાં આવ્યો છે, કોઈ લૂંટફાટ ન થાય, એટલે કે જે બોટમાં લઈ જતા વ્યક્તિઓ છે તે પણ વધારે ચાર્જ ન લે, અથવા તો રિક્ષા અથવા તો કોઈ પણ જગ્યાએથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમારી પાસે કોઈ વધારાનો ચાર્જ ન લેવામાં આવે તેનું પણ પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કારણ કે જનરલી એવું જોવા મળતું હોય છે કે આ પ્રકારના જ્યારે દિવસો હોય છે, કુંભ યોજાતો હોય છે, તે દરમિયાન હોટલ્સના ભાડા વધી જતા હોય છે, રિક્ષા ચાલકો જે છે તે વધુ પૈસા ચાર્જ કરતા હોય છે, બોટ ધારકો જે છે તે પણ વધુ પૈસા ચાર્જ કરતા હોય છે, પરંતુ પ્રશાસને એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે એ બોટ ધારકો હોય, રિક્ષા ચાલકો હોય કે પછી હોટલ સંચાલકો હોય તે લોકો પાસેથી વધારે પૈસા ચાર્જ ન ઉઘરાવે અને લોકો શાંતિથી મન શાંત રાખીને આ જે અલૌકિક નજારો છે અને સાથે અલૌકિક દ્રશ્યો જે છે તે માણી શકે અને શાહી સ્નાન કરી શકે તે માટેની પૂરેપૂરી વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી છે। કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ,